આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુરના લોકલ ફોર વ્હીલર વાહન ચાલકો પાસે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા એકાએક 10 રૂપિયામાંથી 20 રૂપિયાનો ટોલ ચાર્જ કરતા આ ડબલ ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ એન્ડ ડાઇંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝામાં જઈ 2 દિવસમાં આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। આ માંગ સાથે જ તેઓએ સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। લોકલ દરમાં વધારો નથી છે, આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં એને છે ને રૂલ્સ પ્રમાણે। અને જે જેતપુરવાળા અને ચેમ્બરવાળાની જે રજૂઆત છે ને જે 10 રૂપિયાની એ અમે આગળ એનએચઆઈમાં રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે 24 કલાકમાં બતાવશું। શું ઘટાડો શું ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું, અત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું। સિંગલ 35 રૂપિયા છે અને રિટર્ન 20 રૂપિયા છે। સ્થાનિક માટે રૂપિયા જતો તો હવેથી 20 રૂપિયા કેમ કરવામાં આવે? 20 રૂપિયા નથી, જે સ્થાનિક માટે જે છે 20 કિલોમીટર ત્રિજ્યામાં જે પાસ છે ને 255નો 20 કિલોમીટર ત્રિજ્યામાં પાસ બનશે એનો, જે 1 મહિનો દિવસ અનલિમિટેડ રહેશે અને 255 રૂપિયા ભાવ છે એમનો। 255 રૂપિયાનો જે પાસ છે, માનો કે મારે દિવસમાં એક જ વાર નીકળવું હોય તો મને તો 20 રૂપિયા ચાર્જ લાગવાનો ને, તો અમારે પાસનું શું કરવું? ના, એ તો ગવર્મેન્ટનો રૂલ છે એનએચઆઈનો, એમની વાત કરશું, આગળ રજૂઆત કરશું। અગાઉ પણ આ જ પ્રકારે આંદોલન થયું ત્યારે વિશ્વાસ આપ્યો હતો, ફરીવાર આ જ પ્રશ્ન। હવે એનએચઆઈનો જે નીતિ નિયમ છે એમાં હું કંઈ કશું ન કહી શકું, પણ અમે આગળ રજૂઆત કરશું। એમની માંગણી છે, એમણે લેટર આપ્યો છે, અમે આગળ રજૂઆત કરશું। હરેશભાઈ, આજે ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશનની રજૂઆત છે, શું રજૂઆત છે, શું માંગ છે? આ 6 લેનની કામગીરી ચાલુ છે, તેમ છતાં લોકલ વાહન દરમાં વધારો કરવામાં છે, કઈ રીતે જુઓ છો, શું વિરોધ? હું આપ શ્રીને જણાવું તો નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા પીઠડિયા મારફત તારીખ 18/3ના રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું, પણ એ આવકારદાયક છે। પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જેતપુર શહેર તથા તાલુકા ઉપર 10 રૂપિયાની બદલે 20 રૂપિયાની વસૂલાત ચાલુ કરી। આ ટોલ નાકાની સ્થાપના જ્યારે 2007માં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલ નાકું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો 20% વસૂલ કરવામાં આવશે। આ ગણતરીએ 7.5 રૂપિયા થાય છતાં પણ અમે 10 રૂપિયા આપીએ છીએ, એ બંધ કરીને 20 વસૂલાત ચાલુ કરી છે। જે પાસની સ્કીમ આવી 255 રૂપિયાની, તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી, જેથી કરીને એક બોજારૂપ છે। ફરીથી આ 10 રૂપિયા વસૂલ કરવા માગણી છે અમારી, નહીં તો આગામી 2 દિવસ પછી આંદોલન કરવામાં આવશે। એ સિવાય જ્યારે 6 લેનનું કામ ચાલુ હોય, રાજકોટ પહોંચતા 3 કલાક થતી હોય, તો નેશનલ હાઈવે ઓથોરિટી પાસે પોતાનો સેફટી ફોર્સ હોય છે, એનું સંકલન કરી અને વાહન ધારકો કે પબ્લિકને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવી જોઈએ એવી અમારી જલદ માગણી છે। અને જો કોઈ પણ અકસ્માત આ દરમિયાન થશે તો નેશનલ હાઈવે ઓથોરિટીની આ જવાબદારી છે, કારણ કે સરકારશ્રીએ એમને પોતાનું સુપરવિઝન ફોર્સ આપેલો જ છે। ફરીથી આપના માધ્યમથી કહું કે જેતપુર તાલુકા અને શહેરનો 10 રૂપિયા વસૂલી લોકલ ગણી કરવી એ એક સરકારી નિયમ છે, પણ પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા જે 20 વસૂલ કરવામાં આવે છે એને અમે વખોડી કાઢી અને 10 રૂપિયા વસૂલાત કરવા અમારી માગણી છે। સુરેશભાઈ ગોંડલિયા, પીઠડિયા સરપંચ। જનરલ આજે આ ટોલ નાકાની જે માનો કે જે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો, એના બાબતેની આ મિટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ પીઠડિયાના જે લોકલ જે માનો કે 4 વ્હીલ વાહન છે જે ખરેખર 0માં જ હોવા જોઈએ, કે એને 10 કે 5ની સિસ્ટમને આનતાની કંઈ હોવું જ ન જોઈએ, કારણ કે જે તે સમયે આ ટોલ નાકું ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મૌખિક કે ભાઈ પીઠડિયાવાળાને 0માં જ ચાલશે ટોટલ 4 વ્હીલ વાહનો। પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠડિયા ટોલ પ્લાઝા છે એની ટોટલ કર્મચારી જે વેરો આવે, દાખલા તરીકે વ્યવસાય વેરો, એ પીઠડિયા હેડે જ એને જે તે સમયે ભરવાનો। આ લોકોને મૌખિક ફરિયાદ અમે 2-4 વાર કરી છે, ત્યારે એ લોકો એમ કહેતા કે ભાઈ અમારા તો આ ગાંધીનગર અને દિલ્હીથી જ હેન્ડલ થઈ છે, એ લોકો ત્યાંથી ભરતા હોય છે। પણ જે તે એજન્સી જે માનો કે પીઠડિયામાં જ કામ કરે છે તો એને ખરેખર જે કંઈ ટેક્સ આવતો હોય એ પીઠડિયા હેડે જ ભરવાનો થતો હોય। એટલા વેરો નથી પડતા તો તમે કોઈ ગ્રામ પંચાયત તરફથી નોટિસ આપીને કોઈ? હા, અમે જે તે સમયે આજી 1 થી 1.5 વર્ષ પહેલાં 1-2 નોટિસ આપેલી છે, એની કોપી નાનતે પછી નવી એકાદી પછી બનાવી અને પાછી ત્રીજી અંતિ ભેગી જૂનીના નવી ભેગી કરીને એડ કરીને એને આપશું। નોટિસમાં જો આનો કોઈ નિરાકરણ નહીં આવે તો કોઈ પોલીસ ફરિયાદ એની મિલકત? હા, એ તો થઈ શકે ને, નિયમોને આધીન તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને એ તો લાગુ પડે છે, માનો કે ટોલ પ્લાઝા હોય કે કોઈ પણ ફેક્ટરી હોય કે રેસિડેન્ટ હોય, નિયમો અનુસાર તો કોઈ પણ ટેક્સ કે કોઈ પણ નો વેરો ભરો દાખલા તરીકે, તો એ વસ્તુ તો આવતી જ હોય। હા, ચોક્કસ કરશું। ટોલ નાકે પીઠડિયા ટોલ નાકે રજૂઆત કરવા અમે
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી 3 મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય, જે આપણા વ્યક્તિગત વાહનો હોય, એની અંદર એ લોકોએ 20 રૂપિયા લેતા હતા, એના 10 અમને કરી દીધા હતા ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું. અમે એનું સન્માન કર્યું હતું અને 10 રૂપિયા ચાર્જ વસૂલતા હતા. અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના 10 રૂપિયા રહેવા જોઈએ. પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો, પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના 10 રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને. જો જનરલ ઘટાડો કર્યો હોય તો એમાંય 10 હતા, એમાં ઘટાડો થવો જોઈએ. એને બદલે 20 રૂપિયા કરી નાખ્યા. એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી એ સમાધાન કર્યું 3 મહિના પહેલાં, તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી, જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને, અમે સંસ્થા ચલાવવાને લાયક નથી. ત્યારે અમે બધાએ નક્કી કરીને આજે અહીંયા આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો છે કે ભાઈ 10 રૂપિયા જ રાખે લોકલ વાહનના. તો એ લોકોએ અમને વચન આપ્યું છે કે 2 દિવસની અંદર આનું નિરાકરણ લાવશું અને તમારા પાછા 10 રૂપિયા કરી દેવું. 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો શું કરવું? નહીં આવે તો જલદ આંદોલન થશે. અમે તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે. એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તમારી સાથે છીએ. જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો, જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું.